વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ L&T સર્કલ ખાતે આવેલ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતિ છે, જેમણે વિચારોની આંધીથી ઇતિહાસ સર્જ્યો, જેમણે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ આપ્યો, કવિતાઓ, નિબંધ અને લેખોમાં સત્ય, સંઘર્ષ, ટેક અને નેમથી સાહિત્ય અને સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું। એવા વીર કવિ નર્મદને યાદ કરીએ ત્યારે ગુજરાતી સાહિત્યની અસ્મિતાના પ્રતીક અને પ્રખર સુધારાવાદી કવિ સાહિત્યકારની છબી આપણી સામે તરવરી રહે છે। તેઓ કહેતા હતા કે મને ફાકડું અંગ્રેજી ના આવડવાનો અફસોસ નથી, પણ કળકળાટ ગુજરાતી આવવાનો ગર્વ છે। જય જય ગરવી ગુજરાતની આગવી રચનામાં ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને સમાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું। ત્યારે વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ L&T સર્કલ ખાતે વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, નગરસેવકો, અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જય જય ગરવી ગુજરાતના રચયિતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ, એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું। એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું। એવા વીર આપણા કવિ, એમની આજે જન્મજયંતિ છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમના ચરણોમાં સતસત નમન કરું છું। જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય। લોકોમાં શૌર્ય ભરવું, ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું, ચલો આગે એટલે ફતે છે આગે, એમ કરીને એના શૌર્ય ગીતો બધા પ્રચલિત થયા છે। એ શૌર્ય ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે અને રાષ્ટ્રપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને, ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાત ભીડવી, લોકોને જાગૃત કરવા, શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે, એ તમામ બાબતો। અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમને એ જમાનામાં ત્યારે કીધેલું કે રાષ્ટ્ર ભાષા એ હિન્દી હોવી જોઈએ, એ કહેનારો પહેલો વ્યક્તિ હતો। મારું માનવું છે કે શૌર્ય ગીતથી, ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય, રાષ્ટ્રપ્રેમી બી કહેવાય અને રાજ્યપ્રેમી બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃતતા આવી, લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઊભી કરી, એનાથી એને ખરેખર નમન કરું છું। આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવવું નહીં, એ એમનામાંથી શીખવા જેવું છે।